હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ નંબર 2 યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ, તેમાં આપણે દાખલો જોઈએ કે એક તાલુકામાં 200 ખેતરો આવેલા છે. એક તાલુકો છે, તેની અંદર 200 ખેતર આવેલા છે. આ તાલુકાના 200 ખેતરમાં બનાવેલ પાણી માટેના બોરમાંથી 20 ખેતરોમાં ખારું પાણી મળેલ છે. જો 200 બોર બનાવેલા છે, એમાંથી 20 ખેતરોમાં ખારું પાણી મળેલ છે. આ તાલુકામાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલા 5 ખેતરોમાંથી 3 ખેતરોમાં ખારું પાણી ન મળે. જો યાદચ્છિક રીતે 5 પસંદ કરવાના છે, એમાંથી 3 ખેતરોમાં ખારું પાણી ન મળે, તે ઘટનાની સંભાવના શોધો. તો જો 3માં ખારું પાણી ન મળે, બરાબર, તો 5 છે એમાંથી 3માં ન મળે, તો મળે કેટલામાં? તો કે 2માં મળી શકે. તો એની આપણે સંભાવના શોધવાની છે. તો સૌથી પહેલે તો કે 200 ખેતરમાં બનાવેલ પાણી માટેના બોરમાંથી 20 ખેતરોમાં ખારું પાણી મળે છે. કે 200માંથી 20 ખેતરો કેવા છે? તો કે એમાં ખારું પાણી છે એ મળે છે. માટે ખેતરોમાં ખારું પાણી મળે તેની સંભાવના કેટલી થશે? તો કે 200માંથી 20માં મળે છે, તો 20/200. શું થશે? તો કે 20/200. એટલે તમે આ બંનેના છેદ ઉડાડશો, 20 × 20 અને 20/200, એટલે 1/10 આવશે. એ શું મળ્યું? તો કે P બરાબર 1/10. હવે આપણે Q શોધવું હોય તો તમને યાદ જ છે સૂત્ર. Qનું સૂત્ર છે 1 - P. 1 - P એટલે Q મળશે. તો માટે Q બરાબર લખવાનું 1 - P. તો 1માંથી 1/2 છે બાદ કરશો તો કેટલા આવશે? તો કે 9/10 છે તે આવશે. એટલે Q બરાબર કેટલા આવશે? તો કે 9/10 અને P બરાબર આવશે 1/10. તો N કેટલા? તો કે યાદચ્છિક રીતે કેટલા? તો કે 5 ખેતરો લેવાના હતા. તો N બરાબર 5 અને આમાં એમ કીધું 3 ખેતરોમાં ખારું પાણી મળે તે ઘટનાની સંભાવના શું? તો x બરાબર 3 ખેતરોમાં ખારું પાણી ન મળે, એટલે કે 2 ખેતરોમાં ખારું પાણી મળે. જો 3માં ન મળે તો મળે કેટલામાં? તો કે 2માં મળે. તો x બરાબર આપણે 2, x બરાબર 3 અને x બરાબર 2 લઈ અને દ્વિપદી સંભાવના વિતરણનું સૂત્ર લઈ અને દાખલો ગણવાનો છે. તો હવે એનું સૂત્ર તો કે તમને ખ્યાલ જ છે દ્વિપદી સંભાવના વિતરણનું, કે P of x બરાબર x કૌંસ પૂરો બરાબર P of x બરાબર NCx, પછી px qn - x, એમાં એની કિંમત બધાની મૂકી દેવાની. હવે જો n બરાબર કેટલા? તો કે n બરાબર યાદચ્છિક રીતે 5 અવલોકન, તો કે 5. પછી x બરાબર, તો કે x બરાબર નાનો x બરાબર કેટલા લેશે? તો કે 2, બરાબર. નાનો x બરાબર કેટલા લેવાના? તો કે 2 લેવાના. 2 શા માટે લેવાના? તો કે 5 ખેતરોમાંથી 3 ખેતરોમાં ખારું પાણી ન મળે, 3માં ન મળે, તો તેની ઘટનાની સંભાવના આપણે શોધવાની. તો કેટલામાં મળે? તો કે 2માં મળશે ખારું મીઠું, બરાબર. તો x બરાબર 2 અને P બરાબર 1/10 અને Q બરાબર 9/10 મૂકતા. હવે એની કિંમત મૂકતા P of x બરાબર, જો P કેટલા લેવાના? તો કે P of x એમને n બરાબર કેટલા? તો કે n બરાબર 5 લેવાના. 5cx, પહેલે xની કિંમત એમને મૂકી દેવાની. ત્યાર પછી તો કે P છે 1/10, જે આપણે ઉપર શોધ્યા એ મુજબ, અને xના x એમને, અને Q છે અહીંયા 9/10 અને n5 - xના x એમને. હવે x પણ આપણે અહીંયા આપેલ છે કે x બરાબર 2 લેવાના. તો એનું સૂત્ર છે ફરી વખત એમાં બધી જ કિંમત છે સંપૂર્ણ મૂકી દેવાની. માટે P of x બરાબર 2 બરાબર P of 2 બરાબર 5c2. 5c2 કેમ આવ્યા? તો કે n બરાબર તો 5 હતા જ, અને cના c એમને x બરાબર આપણે કેટલા લેવાના છે? 2 લેવાના. એટલે 5c2 અને આ રકમ એમને Pની 1/2 અને x બરાબર 2 લીધો તો xની જગ્યાએ 2 મૂકી દેવા. ત્યાર પછી Q 9/10 આપણે જે શોધ્યા એ મુજબ, અને
એન ઉપર હતો એન 5, 5ના 5 અને એક્સ જે એ 2 આપણે મૂકવાના. ટૂંકમાં એક્સ બતાવી જ્યાં અહીંયા આપણે 2 મૂકી દેવાના. હવે આની ગણતરી કરો તો કે 5 ચોક 20, 5 ગુણ્યા 4 5c2 જે એટલે 5 ચોક 20 અને ભાંગ્યા 2 એટલે કેટલા આવશે તો કે 10 ગુણ્યા 1/3નો સ્ક્વેર તો 1/1 એમનેમ રહેશે અને 10 ગુણ્યા 10 કરશો તો કેટલા આવશે 100 તો 1/100 ગુણ્યા 9/10 એમનેમ રહેશે અને 5માંથી 2 જાય તો કેટલા વધશે તો કે 5માંથી 2 જાય તો 3 વધશે. ત્યાર પછી 10/10 એમને ગુણ્યા 1/10 એ એમને ગુણ્યા 9ને તમે 3 વખત ગુણાવશો તો 729 છે જવાબ આવશે અને 10ને પણ 3 વખત ગુણાવશો એટલે 1000 આવશે. તો આ રીતના થશે 10 ગુણ્યા 1/100 ગુણ્યા 729/1000. હવે આ 1000 છે એને તમે 10 સાથે ગુણાવશો એટલે કેટલા આવશે તો કે 10,000 આવશે અને 729/729 એમને તો 729 ભાગ્યા 10,000 કરશો એના બરાબર કેટલા આવશે કે 0.0729 તમારે મળશે. તો તેથી આપણે એમ કહી શકીએ કે 5 ખેતરોમાંથી 3 ખેતરોમાં ખારું પાણી ન મળે તેની સંભાવના છે 0.0729 થશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો દાખલો છે તે પૂર્ણ થાય છે.